વધુ સમાચારમાં વાત કરીએ તો સાબર ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ ચેરમેને ખોટી રીતે મતાધિકાર મેળવતા વિવાદ સર્જાયો. આ અંતર્ગત આ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વાત કરીએ તો સાબર ડેરીની ચૂંટણીમાં મતદાન અને ઉમેદવારી નોંધાવવા ગેરકાયદેસર સભાસદ બન્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સામે આવ્યો છે. પ્રાંતિજની મોયદ ગ્રામ પંચાયતના રેકર્ડ પર કોઈ મિલકત, તબેલો કે પશુ ન હોવા છતાં મહેશ પટેલ દૂધ મંડળીના સભાસદ બની ગયા. આ અંતર્ગત ગેરકાયદેસર સભાસદ બની ગયેલા મહેશ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારી અને રજિસ્ટર રજૂઆત કરાઈ છે. તો સાબર ડેરીના પણ ચેરમેન રહી ચૂક્યા છે મહેશ પટેલ વિવાદમાં આવતા સહકાર ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. હું દિનેશ પરમાર, સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના ઉપપ્રમુખ. તાજેતરમાં સાબર ડેરીની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને જે પ્રકારે વાંધા આવી રહ્યા છે, સરકારશ્રીએ 5 અને 6 બે તારીખો માટે વાંધા અરજીઓ રજૂ કરવા માટે જણાવેલ હતું. એ મુજબ 108 વાંધા રજૂ થયા અને એવા ઘણા વાંધાઓ છે કે એક વાંધો એવો પણ છે કે મહેશભાઈ અમીચંદભાઈ પટેલ અગાઉના સાબર ડેરીના ચેરમેન કે જેઓ મોયદ ગામના વતની જ નથી અને મોયદ ગામમાં તેઓ પશુપાલન કરતા નથી, કોઈ તબેલો ધરાવતા નથી, એ ગામમાં રહેતા પણ નથી. એ સંજોગોમાં એ તો મૂળ ફતેપુર ગામના વતની છે. એ સંજોગોમાં આ રીતે મતદાર યાદીમાં ઘૂસ મારી લેવાની અને જે સાચા મતદારો છે એમને બહાર ધકેલી દેવાની પ્રક્રિયા સામે અમે કિસાન સભા આગામી દિવસોમાં મજબૂત આંદોલન કરવાના છીએ.